નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ ચોકડી પાસે બજાણ કેનાલ પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વિદેશી દારૂ ભરેલી કારને ઝડપી પાડી છે. એસએમસીની ટીમે ક્રેટા કારમાંથી 1700 વિદેશી દારૂની બોટલો, જેની કિંમત ₹2,17,255 થવા જાય છે, એની સાથે ક્રેટા કાર સહિત કુલ ₹10,17,255નો મુદ્દા માલ કબજે કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નશાબંધી માત્ર કાગળ ઉપર હોય એવું ફલિત થઈ રહ્યું છે, કારણ કે પ્રતિદિન જે રીતે કરોડો રૂપિયાની કિંમતનો દારૂ અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી ઝડપાઈ રહ્યો છે, તો એને આધારે સ્થાનિક પોલીસનું વર્તન અને વલણ પણ શંકાના દાયરામાં છે. અંતે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજેશ બહુરાસી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.